જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 31, 10મો મહિનો અને 2025। હવે મિત્રો આપણી ઉપર એક ક્યાંક ને ક્યાંક આજે 6-7 દિવસ ત્યાં માવઠું ચાલુ છે। ઘણા વિસ્તારોમાં નુકસાની કરી અને ઘણા વિસ્તારોમાં મીડિયમ એવું પણ માવઠું જોવા મળ્યું। જોકે આમ તો ઓલ સૌરાષ્ટ્રની અંદર નુકસાની તો છે જ, ક્યાંક વધારે નુકસાની છે, ક્યાંક ઓછી નુકસાની છે, પણ નુકસાની તો આખા સૌરાષ્ટ્રમાં કરી અને દક્ષિણ ગુજરાતમાં પણ નુકસાની છે। પણ કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તેમાં સીમિત વિસ્તાર પૂરતો છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો। પણ દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અતિ તીવ્રતા નુકસાની કરી, એટલે આપણે કહીએ ને કે અસહનીય નુકસાની કરી। પણ હવે આપણે આજે 31 તારીખની વાત કરીએ તો 31 તારીખ છે આજે, અને 24 કલાકની આપણે માહિતી આપીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગરથી માંડી અને વેરાવળ સુધી અને જૂનાગઢ અને અમરેલી સાઈડ મહુવા, ભાવનગર અને ઉપર આપણે રાજકોટ સુધી 24 કલાક દરમિયાન અસર રહેશે હજી માવઠાની। અને ક્યાંક થોડું ઘણું હેવી પણ માવઠું થાય અને મીડિયમથી રેડા ઝાપટા અને અમુક વિસ્તારમાં થોડો ઘણો સીમિત વિસ્તાર પૂરતો ભારે પણ વરસાદ થાય એવી શક્યતા છે 24 કલાક દરમિયાન, જે આપણે નામ લીધા તેના। પણ ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, એમાં પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગર જિલ્લો, તેમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ તો ઓલ રહેશે, પણ સામાન્ય રેડા ઝાપટા અને મીડિયમથી સામાન્ય ઝાપટા અને માવઠું થાય એવી શક્યતા છે। તો કચ્છના કોઈ દરિયાકાંઠા વિસ્તારમાં સીમિત વિસ્તાર પૂરતું છાંટછૂટ અથવા ઝાપટું પડે એવી શક્યતા છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં રેડા ઝાપટા અથવા વાદળછાયું વાતાવરણ થાય એવી શક્યતા છે। પણ આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર 24 કલાકની અંદર, એમાં સુરતની આજુબાજુ, ભાવનગર અને દીવ, ઉના, અમરેલી, પછી આપણે મહુવા, એ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હજી થોડુંક તીવ્રતા સાથે માવઠું થાય 24 કલાક દરમિયાન એવી શક્યતા છે। પછી વેરાવળ સાઈડ, જૂનાગઢ અને રાજકોટ, તેમાં મીડિયમથી આપણે છૂટું છવાયા ઝાપટા પડે અને ક્યાંક મીડિયમ વરસાદ થાય એવી શક્યતા છે। એટલે મિત્રો આ 24 કલાકની માવઠાની વાત હતી। પછી ધીરે ધીરે આજે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બપોર પછી આ માવઠાથી વધારે પૂરતા વિસ્તારને મુક્તિ મળશે અને ધીરે ધીરે અલગ અલગ દિવસો, 1 તારીખે વધારે વિસ્તારો ઘટશે, પછી 2 તારીખે એથી વિસ્તારો ઘટશે, પણ 3 તારીખથી આનાથી મુક્તિ મળે અને 4 તારીખથી ખુલ્લું વાતાવરણ થાય તેવી શક્યતા છે મિત્રો। એટલે આ હતી માવઠાની વાત। હવે માવઠાથી આપણે મુક્તિ ધીરે ધીરે મળતી જશે। આ 24 કલાક દરમિયાન થોડુંક દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અસર રહે, પણ આપણે નામ લીધું અને નામ સાથે આપણે માહિતી આપીએ। અને મિત્રો આ માવઠા દ્વારા આપણે કચ્છ કાતરની તારીખ હતી 26 થી 30, એમાં આપણે અગાઉથી કીધું 24-36 કલાકનો ફેરફાર થાય, પણ આપણે લાઈવ મોડલ IMD દ્વારા આપણે તમને મહેનત કરી અને માહિતી એરિયા દીઠ આપવાની કોશિશ કરી। અને મિત્રો આ તારીખ છે એ આપણા ખેડૂત ચેનલની અંદર 6 મહિના અગાઉ આ માવઠાની તારીખ હતી, અને વારંવાર આપણા ખેડૂત ભાઈઓને આપણે 2 મહિના અગાઉથી આપણા ચેનલની અંદર માહિતી આપતા રહેતા હતા। અને જે ખેડૂત આપણા માર્ગદર્શન હેઠળ ખેતી કરી તેમના બધાય ખેડૂતને આપણે ફોન આવી ગયા અને એની મોલ પણ સાચવી લીધો હતો। અને ઘણા ખેડૂત એવા હતા જેની સટ્ટા મારી અને કાગળ ઢાંકી અને સાચવી લીધું। એટલે મિત્રો આ માહિતી આપણા ચેનલ દ્વારા આપવામાં આવી હતી, અને પહેલેથી આપણો પ્રયાસ જ હતો અને આપણો હેતુ એ હતો કે જેટલા બને એટલા ભાગમાં ખેડૂતનો માલ સચવાઈ જાય, અને ક્યાંક ને ક્યાંક એની મહેનત કરી અને એ મહેનતના ફળ પણ મળ્યા છે ઘણા ખેડૂતને, અને ઘણા ખેડૂતને નુકસાનીનો પણ સામનો કરવો પડ્યો, અસહનીય નુકસાની છે। પણ મિત્રો કાલે આપણો વિડીયો હશે, એ વિડીયાની અંદર શિયાળુ પિત્ત અને શિયાળામાં હવામાન અને ક્યાં સુધી તાપમાન રહેશે તેમની માહિતી આપશું। પણ આજે ખાસ આપણે માવઠાની વાત કરી। હવે આ વિડીયો આપણે પૂરો કરી। જય જવાન, જય કિસાન, જય મુરલીધર।